જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. યમને મહારાણી કી જય. જય જયકાર થયો. સંધ્યા ટાણું પૂર જોશમાં પ્રગટી રહ્યું છે. ભગવાન દ્વારિકાધીશ રથમાં બિરાજ્યા છે અને યમુના મહારાણીનો હસ્ત ઝાલી રથ પર ચડાવવામાં સાથ આપી રહ્યા છે. ભગવાન દ્વારિકાધીશ પાસે યમુનાજી બિરાજ્યા છે. દેવીઓએ ઓઢાડેલી ચટક ચુંદડી અડધું મસ્તક ઢાંકીને ઓઢી છે. અર્જુન રથની દોર હાથમાં લઈ રથ ચલાવવા કૂદકો મારી બેસવા જાય એ પહેલાં તો હાકોટા દાકોટા છાકોટા ભયંકર ગર્જના સાથે એક પાડો રથની સામે ખડો થઈ ગયો. ભયંકર રૂપ સાથે પાડા ઉપરથી ઠેકડો મારી યમરાજા ઉતર્યા. યમરાજા યમુનાજીના ભાઈ છે. સીધા બહેન યમુનાજીના ચરણમાં દંડવત કરી અને પડ્યા. ઓ મારી મીઠડી બેન, તારા વ્યાહ થયા. પંખીડાઓ મોરલાને મને સંદેશો આપ્યો. તને તો ખબર છે ને, મને શ્વાસ લેવાની પણ ફુરસદ નથી. અર્જુન રથ ચલાવવામાં ઉતાવળો થઈ રહ્યો છે. ત્યાં યમરાજાએ કહ્યું, માગ માગ બહેન, તને મામેરામાં શું આપું? તને શું જોઈએ? મારી બેન, તું તો વિશ્વના પિતા સમર્થ સમ્રાટ સાથે પરણી. તને શું કમી હોય? પણ મારી ફરજ છે પૂછવાની. બેન, તને જેવું ગમે તેવું તું માગ. શું ગમે તને? બોલ, હું તને શું આપું કરિયાવરમાં? યમુનાજીએ કહ્યું કે એમ છટકબારી કરીશ તો નહીં ચાલે. મને વચન આપ કે હું માગું તે તું મને આપીશ. યમુનાજીને વચન આપ્યું છે યમરાજાએ ભાઈએ. ત્યારે યમરાજાને કહ્યું યમુનાજીએ કે મારા ખોળામાં બેસી મારું પાન કરે એને તું સતાવીશ નહીં. ન જા તું યમયાતના. પછી કોઈ પણ જીવ હોય, જીવજંતુ હોય, વૃક્ષ હોય, વનસ્પતિ, પશુ, પંખીડા, દેવ આવે, માનવ આવે, મનુષ્ય આવે, દાનવ આવે, જે મારા ખોળે બેસીને પાન એટલે મારું અમૃત જલ પીએ એને સતાવીશ નહીં. તેથી યમુના પાન શ્રેષ્ઠ કહ્યું છે. આજે લાભ પાચમ છે. યમુના પાન યાતનાથી છૂટાડે. આરતીમાં પણ આપણે ગાઈએ છીએ ને, ન જાતું યમયાતના ભવતી તે પય પાનત. જગતના જીવોને પહેલો લાભ મળ્યો. આજે લાભ પાચમ છે ને, પહેલો લાભ મળ્યો કે મૃત્યુ સમયે યમુના પાન જો કરશે તેને યમ રાજા સતાવશે નહીં. રથ ચાલ્યો. દ્વારિકાનો દરવાજો આવે પહેલાં રથ ઊભો રાખી અર્જુન ઠેકડો મારીને ઉતર્યો. પ્રભુને કહ્યું, રૂકો પ્રભુ, હું હમણાં આવું છું, આપને લઈ જઈશ. અર્જુન દરવાજે પહોંચ્યો. સીધો રૂક્ષ્મણીના આવાસે. રૂક્ષ્મણી તો જોઈને ખુશ થઈ ગયા. અરે દેવરજી, આપ અત્યારે? અર્જુને પૂછ્યું કે હું ખાસ તમને પૂછવા આવ્યું છું કે આટલું મોટું સામ્રાજ્ય દ્વારિકાનું સંભાળો છો, તમને થાક નથી લાગતો? કેટલો થાક લાગતો હશે. વળી ઠાકોરની સેવા કરવાની, આ બધાની જવાબો આપવાના, તમને સેવિકાની જરૂર નથી લાગતી? ત્યારે રૂક્ષ્મણીજીએ કહ્યું કે ક્યારેક થાકું છું ત્યારે સત્યભામા છે ને, સત્યભામા ભગવાનની બીજી પટરાણી, ત્યાં અર્જુન સત્યભામાને ત્યાં ગયા અને એને પૂછ્યું કે તમે આખો દિવસ મોટા પત્ની જે દ્વારિકાધીશના ધર્મપત્ની છે, તમે અર્થપત્ની છો, તમે એમની સેવા કરતાં કરતાં થાકી નથી જતા? ત્યારે સત્યાએ જવાબ આપ્યો કે હું જાંબુવતી છે ને, જાંબુવતી મને બહુ મદદ કરે છે, મારી સેવા કરે છે. અર્જુનને એટલું જ જોતું હતું. અર્જુન જાંબુવતીના આવાસે ગયા અને એને પૂછ્યું કે ભાભીજી, શું તમને થાક નથી લાગતો આ બંને મોટી પત્નીઓની સેવા કરવામાં? તમે તો બહુ જ નાજુક છો, નાના છો, થાકી નથી જતા સેવા કરતાં કરતાં? તમારે કોઈ સેવિકા રાખી છે તમે? ત્યારે જાંબુવતી કહ્યું, ના દેવરજી, મારે સેવિકા નથી. અર્જુન કહે, તૈયારી કરો, તમારી માટે હું સેવિકા લાવ્યો છું, તમારી સેવા કરશે. ભગવાન દ્વારિકાધીશને યમુનાજીને લઈને અર્જુન આવ્યા અને રૂક્ષ્મણીજીને કહ્યું, પોખણું કરો, જોઈ શું રહ્યા છો? અને
રૂક્ષ્મણીજીએ સોનાનો કળશ મંગાવ્યો, સપ્ત જલ અંદર ભર્યા છે અને સુંદર રીતે રૂક્ષ્મણીજીએ પોખણું કર્યું છે. ત્યાર પછી સત્યભામા માણેક જડેલ સુંદર આરતી લાવ્યા છે અને આરતીથી ઉતારી અને ખૂબ સ્વાગત કર્યું છે. જાંબુવતીએ હાથ ઝાલીને આવકાર આપ્યો છે. નામકરણ કર્યું છે કાલિંદીજી, ચોથા પટરાણી. ભગવાન દ્વારિકાધીશે પહેલે જ દિવસે પૂછ્યું કે 125 વર્ષ સુધી મને પ્રાપ્ત કરવા કેટલું કષ્ટ વેઠ્યું, માગો, હું શું આપું આપને. ત્યારે યમુનાજીએ માગ્યું કે હું જે જીવને આપની પાસે લાવું બસ એને અપનાવજો. પછી જીવ જંતુ હોય, દેવ હોય, દાનવ હોય, રાક્ષસ હોય, કોઈ પણ હોય એને અપનાવજો. જુઓ, આ લાભ મળ્યો બધાને. અને ત્રીજો લાભ છે શ્રી કૃષ્ણ ચરણે લઈ ગયા. ચોથો લાભ છે મુક્તિની દાતા છે, મુક્તિ અપાવી. અને પાંચમો લાભ છે કે દુનિયામાં જેટલા આવ્યા એટલા બધા પૃથ્વી પરથી સૃષ્ટિના નિયમને અનુસરીને ગયા. સ્વયં રામ અને કૃષ્ણ પણ ગયા, પણ યમુનાજી ગયા નહીં, તે રહ્યા આપણી રક્ષા કરવા, આપણને ગલે લગાડવા, પોતાનું પાન પાવા માટે.